ફાઇનલી મિત્રો અમારા ગણપતિ આવી ગયા છે. આ બાજુ મસ્ત મજાનું ડેકોરેશન. હું છે જાડુ? હા બોલ ને મારા ભાઈ. બધામાં તો કેમ છો? ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને તમે આગળની સિરીઝ જોઈ રહી છે અમારી, તો ફરી વખત એક નવો બ્લોગ તમારી સમક્ષ લઈને આવી ગયો છું. જે હવે આપણે ગણપતિના તહેવારો બધા શરૂ થઈ રહ્યા છે, તો આપણે કરીશું. આપણે બેકગ્રાઉન્ડમાં ઢોલનો અવાજ આવે છે થોડોક, કાંઈ વાંધો નહીં. અને આપણે ગણપતિ ફાઇનલી મિત્રો મસ્ત મજાનું ડેકોરેશન ઢોલ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો અમારો ડુંગરો તૈયાર થાય છે. અહીંયા પીઓપી નો ઉઠા બુઠા લગાવીને મસ્ત મજાનો પ્રિન્સભાઈ યોગ દોમડિયા મસ્ત મજાનું ભાઈ ડેકોરેશન થાય છે અહીંયા. થઈ ગયું છે અહીંયા. હા લે દૂધ લેવા નીકળી ગયો ને. કેમ રહી છે ભાઈ? અરે બહુ એકદમ મજા આવે એવું કામકાજ છે. ફાઇનલી ગણપતિ લેવા જવા માટેની ફૂલ તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયા ગાડી બાડી આર્યનભાઈ આપણી ગાડી સંજોગ વાળી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો આપણે ગણપતિ લઈને મળીએ. તો ફાઇનલી મિત્રો અમે ગણપતિ લેવા માટે તૈયાર થઈ ગયા છીએ. હું છું લાંબો, આ જાડુ આપણે અરે હોય, મારા પપ્પા બીજા બિલ્ડિંગ ના સ્ટેશને પહોંચી ગયા છે. મસ્ત મજાનું બધું ડોક્યુમેન્ટ ચાલુ થઈ ગયું. આર મોટો ભલે રહ્યો, વાંધો નહીં. ગણપતિ બાપા.
ભાઈ મસ્ત મજાનું પાછું ડેકોરેશન કરવા મળ્યા ગણપતિ પછી મૂકવાના છે અમારે. મસ્ત મજાનું ડેકોરેશન કરી દીધું. ચાલો ભાઈ સિરીઝ નું ડેકોરેશન મસ્ત મજાનું કામ વર્કિંગ પ્રોસેસ 11:30 મસ્ત મજાનો પર્વત ને ડેકોરેશન સિરીઝ બીરીઝ કરીએ છીએ. મસ્ત મજાનું ડેકોરેશન થાય છે 12 વાગ્યા ને રેમઝીમ બારિશ ધીમે ધીમે સ્પીકર અમારા માટે વાગે છે ને બારિશ મજા. સો ગાઈઝ હવે રાતના આઈ થિંક 12 જેવું થઈ ગયું છે. 12 ઉપર આપણે તો ટાઈમ જોઈ લઈએ કેટલા 12:30 થઈ ગયેલા છે. અને શું કે અમે જે લાઇટ્સ હોય બધી જે સિરીઝ બધી લગાડી દીધેલી છે. અને આપણા દિશાંગભાઈ શું વિચાર છે હવે શું થાય હવે આમાં? પતે તો સારું. હજી તો 12:30 થયા છે. આમાં શું વાંધો? આવડે દિશાંગભાઈ એમ તો રાત મોડે સુધી જાગતો એટલે ને પછી 12:30 તો જો આખી રાત જાગતો હોય માણસ. સપનું જોવું પડે. અચ્છા કાંઈ વાંધો સપના. અત્યારે કોણ આવવાનું છે? હા જો મેન વસ્તુ બાકી રહી ગઈ ભજીયા. ગુજરાતીની એક પહેચાન ભજીયા. જો ટેપ નાખી દીધી એઠી. પૂર આવી હે આવું ના આવું કામકાજ તારું કાક બહુ ખરાબ કામકાજ છે તારું. હા આપણી ચકલીઓ સોરી તો મસ્ત મજાના ભજી આવી ગયા છે. પ્રિન્સેસ જો ખાવાનું શરૂ કરી દીધું. ખાવાનું શરૂ કર્યું હે જો તો તું ખા ને દીગી છે પેલું ખાય હોત ને લીધું એક તો ખાઈ ગયો. આમું જો જ ને ખાવામાં ધ્યાન છે. એના મિત્ર મસ્ત મજાનું ડેકોરેશન કમ્પ્લીટ. ઓલ ધ બેસ્ટ. મસ્ત મજાનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે રાતના 2 વાગે. તો ચાલો કાલે મળીએ. The next day. પાણી પધરાવી જવું. ધન સમજી પાણી પધરાવવાનું છે. ભગવાન ગણાધિપતિએ નમઃ. પાદપાજ્યો સમર્પયામે. હસ્તમર્ગે સમર્પયામે. મુખે આચમનમ સમર્પયામે. એક પંચામૃતને સમજી લાભ થાય. દહીં દાનમ સમર્પયામે. ઘણી વખત પંચામૃતને સમજી પકડી આખો ભગવાનને મધ્ય નવરાવતા હોઈએ એવો મનમાં ભાવ રાખી ભગવાન કૃપતિ લાભ થાય. મધદાનમ સમર્પયામે. બે સમજી પાણી લગ્નમ દેવતા બલમ દેવા વિધિયા બલમ દેવ લક્ષ્મી પદે તુમ સમર્યામે. અત્રે ગાયત્રે સાવિત્રે દુષ્ટ પુષ્ટે કુલ દેવતાભ્યો નમઃ. બસ કલિયુગભાઈ આત્મા આપી દેવાનો છે. ભગવાન ગણપતિની મૂર્તિ લઈ ગણપતિ ગાયત્રી ગોદાવરી ગૌરી નારાયણ નુતે યાવત ગણપતિ ભગવાન ગણાધિપતિએ નમઃ. શુદ્ધો દિક્તાનમ સમર્પયામે. રેડી હારા નેપકિન દે સાફ કરી નાખવાના છે. બંધનમ ભગવાન વિષ્ણુરા બબેદાણા ચોખા લગાડી દેવાના છે. નમો દેવે મહાદેવે શિવાય સદત નમો. જય સાડે છેલ્લું અર્પણ કર્યો ભાવ રાખી. એક સોપારીને પહેરાવી દેવાનું છે. એક બીજી સોપારીને પહેરાવી સંતો સર્વ મનોરથમ. હાથમાં ફૂલની ચોખા રાખવાના. ભગવાન વરુણનું ધન ધરવાનું. દર વખત મનમાં બોલી જવાનું. કોઈ વસ્તુ છે નહીં. વરુણનું વાહન ઢાલકા જ બોલે આમ મોટા કરવાના. દર વખત મનમાં બોલી જવાનું. વમ વરુણાય નમઃ. વમ વરુણાય નમઃ. વમ વરુણાય નમઃ. કલેશને આમ ગળે હાથ રાખવાના છે. કે કલાશ મુખે વિષ્ણુ કંઠે ઉદરા સમાતમ હિતો બ્રહ્મા ભજે તો માતૃગણા ભૂક્ષે તુ સાગરા સુદશો સુદરા ઋગ્વે તો સુવિધાય તન હરે. બે સમજી પાણી પધરાવવાનું છે. એમ લેવાનો છે. જમણે ખંભે લઈ જવાનો છે. હાથ ગાડી રાખજો. કે નમો દેવે મહાદેવે શિવાય સદસ નમો. નમો પ્રકૃતે વદરાય નિયતા પ્રણતમ દિવાકરા. બોલવાનું ખૂબ રામ મહમ્મદ કુટુંબિને આચર ભજન વિચાર્યા. ભગવાન ગણપતિ મૂર્તિ નમો દેવાય. એમ દેવાનો છે.